ઓકે સ્ટુડન્ટ, હમણાં આપણે પ્રથમ પરીક્ષા વિકાસ લક્ષી અસાઇનમેન્ટની વાત કરીએ છીએ. આપણે અસાઇનમેન્ટમાં એમાં બધા પ્રશ્નો સોલ્વ કરી લીધા છે. હમણાં આવી ગયા છે જોડકા ઉપર. તો ચલો, આપણે જોડકાના 4 સવાલ રહે છે, એ ખ્યાલ હશે, બરાબર? 4 સવાલ રહેશે. તો એમાંથી પ્રકરણ 2 થી છે. શું કહે છે? નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 21 થી લઈને 24. પ્રશ્ન નંબર 21 થી લઈને 24. એટલે આપણને અહીંયા પ્રશ્ન કેટલા મળશે બેટા? 21 થી લઈને 24. ઓકે, ચલો આપણે શું કે છે પ્રશ્ન એમાં વિભાગ અ માં આપેલ બહુપદી px ના શૂન્યોની સંખ્યા, વિભાગ બ માં અહીં શૂન્યોની સંખ્યા અહીં છે, આપેલ છે, યોગ્ય જોડકા જોડો. તો જો પહેલો ક્વેશ્ચન છે આપણે કરી લીધા છે બેટા, ચોપડામાં હતું વ્રજના કી x ની ઘાત. ક્વેશ્ચન નંબર 1 નો ફર્સ્ટ એવું સમજો, કાં તો પછી 1 p ઓફ x બરાબર શું છે બેટા? x ની ઘાત 3 માઇનસ 1. તો તમને મેં સમજાવેલો એની કેટલી ઘાત આવશે બેટા? જેટલી ઘાત હોય છે એટલે 3 ઘાત છે તેના શૂન્યોની સંખ્યા પણ કેટલી થશે બેટા? 3. જો x ની 2 ઘાત હોય તો તેની શૂન્યોની સંખ્યા શું કહી શકાય? 2. એટલે m હોય, x ની ઘાત m હોય તો એની શૂન્યોની સંખ્યા કેટલી થશે? m. તો એ પ્રમાણે આપણે x ની 3 ઘાત છે તો એના શું થશે? મેચિંગ આની જોડે થશે, રાઈટ? ઓકે, તો આની જોડે મેચિંગ થશે એટલે 1 નો c સાથે. શું છે? 1 નો c સાથે. ઓકે ઓકે, ચલો આને ઇરેજ કરીશે. એવી રીતે એમાં જ બીજો સવાલ છે, બીજો 2 p ઓફ x ઇક્વલ ટુ x ની ઘાત 2 માઇનસ 1. તો અહીં બસ સેમ આવી ગયો. એની 2 ઘાત છે તો કોની સાથે થશે બેટા? b ની સાથે થશે. કોની સાથે થશે? b ની સાથે. ઓકે, તો આપણે જવાબ ચેક કરી લઈશું. તો અહીંયા જોશો 1 નો c, તો અહીં લખશો ક્વેશ્ચન 1 નો ફર્સ્ટ નો c, 1 નો c સાથે, બીજાનો b સાથે. તો બસ આ આપણે જવાબ છે, રાઈટ? પહેલો ક્વેશ્ચન નો આ સોલ્યુશન. ચલો આને ઇરેજ કરીશું. ક્વેશ્ચન નંબર બીજો, ક્વેશ્ચન 2 નો ફર્સ્ટ શું કહે છે? 1 અપોન અલ્ફા. અહીંથી થોડુંક સાઈડ પર લખીશું. ક્વેશ્ચન 1 1 અપોન અલ્ફા વત્તા 1 અપોન બીટા બરાબર શું થાય? તો જો પહેલા આને સોલ્વ કરશો. 1 અપોન અલ્ફા છે, ચોકડી ગુણાકાર. શું થશે બેટા? ચોકડી ગુણાકાર. અહીંયા બીટાને કરશો તો બીટા વત્તા અલ્ફા ગુણ્યા કરશો તો અલ્ફા અને અલ્ફા ગુણ્યા બીટા. તો એને સારી રીતે લખશો તો આવશે અલ્ફા વત્તા બીટા ને છેદમાં અલ્ફા બીટા. જો બેટા આને કહેવાશે શૂન્યોનો સરવાળો. શું કહેવાય બેટા? શૂન્યોનો સરવાળો. અને એને શું કહેવાય? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો સૂત્ર શું છે? એકદમ સિમ્પલ છે બેટા, ax નો વર્ગ વત્તા bx વત્તા c. મેં શું કીધેલું? જો આ વસ્તુ છે, a ને ઉચકો, a ને ઉચકીને b ના છેદમાં કરી દો અને c ના છેદમાં કરી દો. એટલે શૂન્યનો સરવાળો b ના છેદમાં a શું થશે? b ના છેદમાં a માઇનસમાં. અને શૂન્યનો ગુણાકાર શું થશે? અલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. અહીં અલ્ફા બીટા બરાબર માઇનસ b ના છેદમાં a. બસ અહીં આપણે સૂત્રમાં અલ્ફા વત્તા બીટા. અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે બેટા? માઇનસ b ના છેદમાં a. ધ્યાન રાખજો. અલ્ફા બીટાની કિંમત કેટલી છે બેટા? c ના છેદમાં a. ઓકે, તો ધ્યાન રાખજો. અહીં a થી a ઉડી જશે એટલે શું બચશે? માઇનસ b ને છેદમાં c. એટલે જવાબ આવશે માઇનસ b ના છેદમાં c. ઓકે, તો અહીં છે જવાબ આપણે માઇનસ c ના છેદમાં b. ક્યાં છે? માઇનસ b ના છેદમાં c. ઓકે, b જોડે મેચ થશે. ઓકે, ધ્યાન રાખજો. એક મિનિટ જોઈ લઈશું. અને અલ્ફા બીટા શું છે? તો અલ્ફા બીટાનું સૂત્ર ડાયરેક્ટલી કઈ છે? c ના છેદમાં a. તો જો અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું છે? c ના છેદમાં a.
ધ્યાન રાખજો, નહીં દેખાતું હોય તો અહીંથી આને આમ કરી દઉં છું બેટા અલ્ફા. ઓકે, માઇનસ બી ના છેદમાં સી. બી ના છેદમાં એ તો હોતું જ નથી, એટલે બસ આ બંને સાચું જવાબ છે. ઓકે, એટલે શું લખી શકશો? એકનો કોની સાથે આવશે? બી સાથે, અને બીજાનો શું આવશે? બીજાનો એ સાથે. એટલે બસ આ જ જવાબ હશે. બીજાનો, એક મિનિટ જોઈ લઈએ, બીજાનો એકનો બી, બી નો એ, બરાબર છે, રાઈટ છે બેટા. બસ આ જે સૂત્રો છે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન 3 શું કહે છે? વિભાગ અ માં આપેલ દ્વિઘાત બહુપદી px ના શૂન્યોનો સરવાળો s, શૂન્યોનો સરવાળો એટલે s. એટલે જો સરવાળાને શું કીધું છે બેટા? સરવાળાને શું કીધું છે? s. કેમ કે ઇંગ્લિશમાં એને સમ કહેવાય છે, અને ગુણાકારને p. ગુણાકાર કેવો હોય છે? ગુણાકારની ઇંગ્લિશમાં પ્રોડક્ટ કહેવાય, એટલે p કહેવાય. હોય તો બ અને અ માં કરો. ચલો, તો પહેલા દાખલા માટે શું છે બેટા? ક્વેશ્ચન 1, p ઓફ x બરાબર શું છે? x નો વર્ગ માઇનસ 5x માઇનસ નો 6. ઓકે, તો અહીંથી શૂન્યનો સરવાળો શું થશે બેટા? અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. ઓકે, માઇનસ બી ની કિંમત કેટલી છે બેટા? માઇનસ નો 5. એ કેટલો છે? છેદમાં 1. એ ની કિંમત કશું નથી, એટલે એ ની કિંમત, બી ની કિંમત, સી ની કિંમત, એ બી સી. તો બી ની કિંમત કેટલી છે? માઇનસ નો 5, અને આ સૂત્રનો માઇનસ શું થશે? 5. 5 ના છેદમાં 1 એટલે 5 આવશે. એટલે સરવાળો કેટલો આવશે બેટા? 5. પહેલા ક્વેશ્ચન માટે. ઓકે, ધ્યાન રાખજો. પછી ગુણાકાર શું છે? એમાં ગુણાકાર આવશે. ગુણાકાર શું હોય છે બેટા? અલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ. સી ની કિંમત કેટલી છે અહીંયા? માઇનસ નો 6, એ 1. 6 ને 1 વડે ભાગશો તો શું હશે બેટા? 6. માઇનસ છે તો માઇનસ તો રહેશે, એટલે શૂન્યનો ગુણાકાર કેટલો આવી ગયો? -6. તો સરવાળો p બરાબર 5, સોરી s બરાબર 5. તો s બરાબર 5, આ માઇનસ છે, નહીં ચાલશે. આ s બરાબર 5 તો છે જ. ઓકે, પછી માઇનસ નો 6 આ જ છે. જો અહીં બંને માઇનસ છે, સરવાળો અને ગુણાકાર બંને માઇનસ છે. અહીં આ આપણો જવાબ છે બેટા. ઓકે, આ આનો છે. ઓકે, અહીં લખી બી દઉં છું, 1 નો સી. ચલો નેક્સ્ટ કરીશું, સ્ક્રીનશોટ લઈ લેજો. ફરીથી સરવાળો એટલે s, સરવાળો એટલે બેટા s, ગુણાકાર એટલે p. x સ્ક્વેર છે બેટા, x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. એટલે શૂન્યનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ માઇનસ બી ની કિંમત કેટલી છે બેટા? ખબર છે. આ એ ની કિંમત, આ બી ની કિંમત, આ સી ની કિંમત. બી કેટલો છે બેટા? માઇનસ નો 5 કે ખાલી 5. બી ની કિંમત 5 છે ને છેદમાં એ ની કિંમત કશું નથી, એટલે 1 વડે ભાગશો તો શું આવશે? -5. ગુણાકાર અલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ. સી કેટલા છે બેટા? સી અહીં 6 છે, 1 છે, તો ભાગશો તો શું આવશે? 6. એટલે સરવાળો s કેટલા આવી ગયા? -5. પી કેટલા આવી ગયા? ગુણાકાર કેટલો આવી ગયું? 6. ઓકે, તો બસ આ જોઈશું. -5 અને +6. -5 +6 એની જવાબ છે, એટલે લખી શકશો બીજાનો શું આવશે? એ જવાબ આવશે. ક્લિયર છે બેટા? સ્ક્રીનશોટ લઈ શકશો. ઓકે, હમણાં આને મોટો કરું છું બેટા, જસ્ટ 1 મિનિટ.
એક અલગ દાખલા છે બેટા. શું કે છે? પહેલો ચોથા ક્વેશ્ચનનો ફર્સ્ટ છે p ઓફ x બરાબર કે છે x નો વર્ગ વત્તા 10x વત્તા 25 નો આલેખ શું છે? તો જો બેટા આના 25 નો અવયવ પાડશો ને તો શું થશે? 5 અને 5 આવશે. તો જુઓ અહીં છોકરાઓને ઘણું બધું કન્ફ્યુઝન થશે, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે જો બેટા આને ખબર છે કે સર અવયવ પાડશો તો અહીં બનશે x નો વર્ગ વત્તા 5x વત્તા 5x વત્તા 25. તો એવું હશે ને, રાઈટ? તો તમે એને a વત્તા b નો સ્ક્વેર નો વર્ગનો સૂત્ર કહી શકશો. અહીં બેટા x એટલે x નો વર્ગ વત્તા 25 એટલે 5 નો વર્ગ વત્તા 2a, a ની કિંમત છે x અને b ની કિંમત છે 5 પ્લસ, તો આ બનશે x વત્તા 5 આખાનો વર્ગ. બરાબર બેટા? શૂન્ય લાવવાના હોય એટલે બરાબર 0 લેશો, એટલે x પ્લસ 5 એક કિંમત અને x પ્લસ 5 બીજી કિંમત. એને સરખાવશો તો x બરાબર શું આવશે? આનો પણ -5 આવશે, આ પ્લસ છે પેલી બાજુ હશે તો -5, આ બી પ્લસ છે પેલી બાજુ હશે તો x બરાબર -5. ઓકે, તો બંનેનો જવાબ 5 છે. તો શું -5 -5 એક જ જવાબ છે કે બે જવાબ છે? તો જો બેટા એટલે એનો સાચો જવાબ આવશે કે x અક્ષને એક બિંદુમાં છેદે છે. પહેલો જવાબ આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો, પહેલો જવાબ આવશે. કેમ? કેમ કે x અક્ષને એક જ બિંદુ છે કે -5 -5 અલગ અલગ થોડી બતાવશો, -5 એક જ જગ્યા આવશે. આ ખાસ ધ્યાન રાખજો. x અક્ષને ન છેદે, x અક્ષને ન છેદે તો બનશે નહીં. x અક્ષમાં દેખાય છે બે જગ્યા છેદે છે, પણ બે જગ્યા બે પોઈન્ટ કેવા છે? એક જ છે. બે પોઈન્ટ કેવા છે? એક જ છે. આ શું છે? x અક્ષને બે બિંદુમાં છેદે છે. તો આ જવાબ એનો નથી. બરાબર? x અક્ષને એક બિંદુમાં છેદે છે. આ જ એનો ફાઇનલ અને સાચો જવાબ છે બેટા. ઓકે, જોઈ લઈશું આપણે કયા છે. ક્વેશ્ચન નંબર 4, 4 નો a. યસ, રાઈટ છે બેટા, એટલે ધ્યાન રાખજો. એટલે અહીં 1 નો શું આવશે બેટા? a. ઓકે, ચલો એને ઇરેજ કરું છું બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, એનો સેકન્ડ છે x નો વર્ગ -9x વત્તા 20 નો આલેખ કેવો છે? તો જો બેટા અહીંયા 20 નો અવયવ પાડશો, x નો વર્ગ વત્તા 20 નો શું થશે બેટા? 5x - 4x પ્લસ 20 બરાબર 0. એટલે અહીંથી બનશે બેટા x -5. આ ડાયરેક્ટલી તમારે જવાબ થઈ શકે છે, મેં તમને કીધેલું. અહીં જો -5 આવી ગયા અને અહીંયા -4, એને બંને તરફ લઈ જાઓ. અહીં માઇનસ છે તો શું થશે બેટા? પ્લસ. અહીં માઇનસ છે તો શું બનશે બેટા? પ્લસ, એટલે 4. બરાબર? 4 -4 છે અને આ -4 છે તે પેલી બાજુ બનશે તો શું બનશે બેટા? +4. માઇનસ છે તો +4 બનશે. બરાબર? ઓકે, તો ઓકે, આ 5 અને 4 આને તમે x અક્ષને બે બિંદુમાં છેદે છે એવું કહી શકશો. x અક્ષને ન છેદે તો આ x અક્ષને છેદે છે બેટા, બસ એટલું ધ્યાન રાખજો. બરાબર? તો તો પછી અહીંયા તમને એક શોર્ટકટ હજુ સમજાવી દઉં છું. આ એક જવાબ આવી રીતે બી શોધી શકશો, બીજી કઈ રીતે શોધી શકશો? બીજું, જે આ અવયવ પડે છે બેટા આને કશું નથી, તો હંમેશા જે જવાબ આવે છે ને બંને જવાબને આ a વડે ભાગવાનો હોય છે. a વડે બંને. અહીં છે -5, આ -4, એટલે ઓકે. a ની કિંમત કેટલી છે બેટા? a ની કિંમત 1 છે તો 1 વડે ભાગશો. જો અહીં 2 રહેતે તો 2 વડે ભાગતો. બરાબર? ડાયરેક્ટલી. અને 5 છે તો 5 એકુ શું થશે? -5. 4 એકુ -4. ઓકે બેટા? અને માઇનસ છે તો એનો વિરોધી ચિહ્ન કરશો એટલે પ્લસમાં આવશે. કેમ? માઇનસ પછી પેલી બાજુ લઈ જઈએ 0 ને એટલે પ્લસમાં બની જાય. આ બી માઇનસ છે, પેલી બાજુ હશે તો પ્લસમાં. એટલે આવી રીતે પણ જવાબ આપણે x અક્ષને બે બિંદુમાં છેદે છે એવું જવાબ આવશે. તમે લઈ શકશો. એ વડે ભાગીએ છીએ બેટા, ધ્યાન રાખજો. ઓકે, તો એનો જવાબ બનશે બીજાનો C. ઓકે, ચલો છેલ્લો દાખલો છે. ઓકે, શું કહે છે? x નો વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ. ઓકે, અને એક છે x નો વર્ગ -2x પ્લસ 3 માઇનસ છે. પહેલો પદ અહીં માઇનસ છે, પહેલો પદ અહીં પ્લસ છે. જો બેટા પહેલો પદ પ્લસ હોય તો ઉપરનો તરફ બનશે ને
ઉપરની તરફ ખુલ્લો પરવલય, ઉપરની તરફ ખુલ્લો પરવલય, અને જો એ માઇનસ હશે, એક ગ્રેટર દેન હોય 0 કરતા તો ઉપરનો તરફ ખુલ્લો, અને એ 0 ગ્રેટર દેન હોય 0 થી માઇનસમાં આવતી હોય, જો આમાં માઇનસમાં આવતું છે એટલે સર નીચે તરફ ખુલ્લો પરવલય, નીચે તરફ ખુલ્લો પરવલય બનશે. અને કિરણ કોઈનો બનતો નથી એટલે ધ્યાન રાખજો. તો અહીં એકનો શું બનશે બેટા? પહેલાનો બનશે ઉપર તરફ ખુલ્લો પરવલય. શું? ઉપર તરફ ખુલ્લો પરવલય. એટલે ફર્સ્ટ નો બી આવશે, સેકન્ડ નો નીચે તરફ ખુલ્લો પરવલય. યસ, એટલે સી. ઓકે, તો જોઈએ 1 નો બી, 2 નો સી. યસ, સાચો છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણે બીજા પેજ પર જઈશું. ઓકે, ઓકે, આ પ્રકરણ 5 માંથી રહેશે. ચલો, પહેલો પ્રશ્ન શું છે? તો કે છે બેટા, ક્વેશ્ચન નંબર 1 શું કે છે? S1 બરાબર 2 + 4 + ડોટ ડોટ 2 4 6 આવશે બેટા, એવી રીતે. એટલે 2n સુધી હોય તો S1 બરાબર શું આવશે? તો બેટા અહીં ધ્યાન રાખજો, અહીં 3 સૂત્રો મેં જે વારંવાર તમને કીધું કે 3 સૂત્રો યાદ રાખજો. તો અહીં 3 સૂત્રો છે, આવી ગયા છે. એટલે એક કરીશું એટલે 3 સૂત્ર મળશે. આ 3 સૂત્ર જ છે. શું છે બેટા? તો જો બેટા, આપણે એકી સંખ્યા, આ બેકી સંખ્યાનો છે બેટા. આ દેખાય છે સર? બધી સંખ્યા કઈ છે બેટા? બેકી સંખ્યાનો સૂત્ર હોય છે બેટા Sn બરાબર n કૌંસમાં n વત્તા 1 ને છેદમાં, બસ સોરી, બરાબર, આ હોય છે બેટા એકી સંખ્યાનો સૂત્ર હોય છે બેટા Sn બરાબર n નો વર્ગ. આ હોય છે કોનું? એકી સંખ્યાનો. શું? એકી સંખ્યાનો. યાદ રાખજો, આ હોય છે બેટા બેકી સંખ્યાનો, અને એક હોય છે પ્રાકૃતિક સંખ્યાનો. ધ્યાન રાખજો, પ્રાકૃતિક સંખ્યા એટલે એકી બેકી બધું જ આવે. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું થશે બેટા? તો એનો થશે n + 1 ને છેદમાં 2. સૌથી મોટો પ્રાકૃતિક, સૌથી મોટી છે એટલે સૌથી મોટો સૂત્ર n + 1 ને છેદમાં 2. એકી એટલે એક, એકી એટલે એક, એટલે એક વાળો સૂત્ર કોનો છે? તો એકી સંખ્યાનો. બેકી એટલે બે એટલે આ એક, અને આ એક એટલે 2. ધ્યાન રાખજો, પ્રાકૃતિક. આમાં જો પ્રાકૃતિક એટલે 3, એક વસ્તુ, 2 વસ્તુ, અને આ ત્રીજી વસ્તુ, બસ એવું સમજી લેજો. બેકી એટલે 2, 1 અને 2. આ એકી એટલે એક જ છે બેટા. બસ આ શોર્ટકટ્સ ને ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, તો આપણે જોઈએ. ઓકે, પહેલો શું છે? 2 4 6 એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યાનો સૂત્ર કઈ છે બેટા? n + 1. તો કયો છે? અચ્છા, હા, તમે કહેશો સર આમાં તો આ મળતું નથી, તો શું હોય છે બેટા? ધ્યાન રાખજો, એને n અંદર n લઈ જાઓ, n ને ગુણાકાર કરશો, n મળીને n નો વર્ગ, n એકુ n, એટલે બેકી સંખ્યાના આ સૂત્ર પણ થશે, આ પણ સૂત્ર થશે. એ બંને ધ્યાન રાખજો. શું છે બેટા? તો અહીં આપણને મળે છે, અહીં મળે છે 1 નો c, એટલે 1 ને c વડે. ઓકે, 1 નો c. બીજાનો શું છે બેટા? 1 + 3 બેકી સંખ્યા, સોરી એકી સંખ્યા. 1 3 કેવી છે? એકી સંખ્યા છે બેટા. તો S2 નો, આ S1 નો જવાબ છે, S2 નો જવાબ છે ડેશ. બેકી સંખ્યાનો જવાબ શું આવશે? n નો વર્ગ. એટલે n નો વર્ગ નહીં, એને શું લખશો? બી ઓપ્શન. શું રહેશે બેટા? બી ઓપ્શન. તો જોઈએ આપણે, પહેલાનો સી, બીજાનો બી, રાઈટ છે બેટા. ઓકે, ચલો નેક્સ્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 2. વિભાગ અ માં આપેલ સમાંતર શ્રેણીનું nમું પદ અને તેનો સામાન્ય તફાવત d બ માં આપેલ યોગ્ય જોડકા જોડો. ઓકે, ચલો, પહેલો શું છે? તો ખ્યાલ છે બેટા તમને, મેં કીધેલું an બરાબર કઈ આપી હોય? 8n + 3. ઓકે, તો n ની જગ્યાએ પહેલા 1 મૂકી દો. n બરાબર 1 એટલે 8 × 1 + 3
એટલે A1 બરાબર 8 એકા 8 વત્તા 3 8 ને 3 11 એટલે A1 બરાબર કેટલું આવશે બેટા 11. એવી રીતે A2 મૂકી દો અહીંયા. A2 બરાબર મૂકશો તો 8 ગુણ્યા 2 વત્તા 3 A2 બરાબર 8 દુ 16 વત્તા 3 એટલે A2 બરાબર કેટલું મળશે 16 ને 3 19 એટલે A2 બરાબર શું મળી ગયું આપણને 19. આપણને અહીંયા સામાન્ય તફાવત D કીધું છે તો D માટે શું હોય છે સૂત્ર બેટા ખબર છે A2 માઇનસ A1 બરાબર 19 માઇનસ 11 11 માંથી 19 માંથી 11 નીકળી જાય તો શું મળશે 8. આ 8 આપણે જવાબ છે. ઓકે તો એનો શું મળશે બેટા એનો મળશે C. શું મળશે C એટલે 1 નો C. ઓકે બીજો અહીં થોડુંક અઘરો છે બેટા બીજો જોઈશું થોડુંક. ચલો આને સ્ક્રીનશોટ લઈ લેજો. બીજો શું છે an બરાબર છે -4n વત્તા 3. ઓકે આપણને an નું સૂત્ર શું હોય છે an બરાબર હોય છે a વત્તા n માઇનસ n માઇનસ 1 ગુણ્યા d. ઓકે જો ધ્યાન રાખજો એ ને સરખું છે એ જોડે કશું નથી nd માઇનસ d. હમણાં સરખાવશો બેટા આને nd ને n સાથે n વાળાને. ઓકે એટલે -4n બરાબર nd. બંને તરફ n થી n ઉડી ગયા. આ શોર્ટકટ લેવા છે બેટા એટલે -4 બરાબર d એટલે d ની કિંમત કેટલી છે બેટા -4 એટલે d બરાબર -4 કેમાં દેખાય છે આમાં. તો આ એનો સાચો જવાબ છે બેટા. એટલે બીજાનો શું લખીશું આપણે એ ઓપ્શન. ઓકે ક્લિયર છે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન 3 એમાં બસ આ 5 જ તો 4 અને 5 બે જ દાખલા 3 દાખલા બાકી છે. શું કે છે એ કે છે 18 છે બેટા 18 16.5 15 નું ડોટ 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 nમું પદ. તો ચલો એ nમું પદ માટે શું જોઈએ બેટા a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d જોઈએ. ઓકે એ એટલે પ્રથમ પદ અહીંયા મૂકી દેજો 18 વત્તા n એટલે શોધવાનું છે n માઇનસ 1 d. d કોને કહેવાય તો d શું હોય છે બેટા તો d ખબર છે સર d બરાબર શું હશે 16 માઇનસ 16.5 માઇનસ a1 અપોન a2 18. d બરાબર 18 માંથી 16 જશે તો 1.5 આવશે બેટા. ઓકે અહીં 1.5 ઓકે 18 વત્તા n વડે ગુણી દોજો અંદર તો થશે n એટલે સોરી 1.5 n માઇનસ 1.5. ઓકે ઓકે ડી બરાબર કઈ આવશે બેટા માઇનસમાં સોરી ડી કઈ આવશે માઇનસમાં 18 માંથી જશે ને એટલે માઇનસ. તો અહીં માઇનસ મૂકશો તો આ શું થશે બેટા એક વખત ફરીથી ચેન્જ કરી દઉં છું બધું. આને કરશો તો માઇનસ 1.5 n માઇનસ માઇનસ પ્લસ 1.5 18 અને 1 19 19.5 માઇનસ 1.5 n. આવી રીતે બી લખી શકશો તો જોઈએ 19 કાં તો એને પહેલા લખી દીધું છે -1.5 n વત્તા 19.5 બરાબર. આ છે આપણો જવાબ કોની સાથે મેચ કરે છે બેટા તો જોશો કે આ બી જોડે મેચ કરે છે. કોની જોડે બેટા બી જોડે. એટલે એને 1 નો શું લખી શકાય બી ઓપ્શન. ઓકે ચલો બીજા માટે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે પછી શું છે બેટા એ બીજો પ્રશ્ન શું કહે છે એ બરાબર અચ્છા એમાં સમાંતર શ્રેણી આપી છે તે લખી દઈશું 7, 10.5 અને 14 નું nમું પદ. એટલે a બરાબર 7 d બરાબર
10.5 માઇનસ 7 એટલે 10 માંથી 7 જશે 2.5 બરાબર છે ને? એક જ મિનિટ જોઈ લઈએ બેટા, છેલ્લે દાખલે છે, ખોટું નહીં થઈ છે. 10.5 માઇનસ 7 સોરી જો ખોટું જ છે બેટા, 3.5 આવશે. 10.5 માઇનસ 7 ઓકે. ડી બરાબર આવી ગયા. એનમું પટ કીધું તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. એની કિંમત કેટલી છે બેટા? 7 વત્તા n ની કિંમત શોધવાની છે એટલે n માઇનસ 1. ડી ની કિંમત કેટલી છે? 3.5. આ વખતે પ્લસમાં આવશે કેમ કે એપી વધતી છે બેટા, એપી વધતી છે. ઓકે 7 ને 7 પછી n વડે કરશો 3.5 n માઇનસ 3.5. ઓકે 7 માંથી જો તો પેલા અહીં લખી શકશો 3.5 n. 7 માંથી સંખ્યા બાદ થશે એટલે 7 માંથી 7 માઇનસ 3.5 શું આવશે? પ્લસ મોટી સંખ્યાનો ચિહ્ન આવશે 3.5. આ આપણો જવાબ છે બેટા. આવો જવાબ છે 35 વાળું. યસ 35. ઓકે યસ. બીજાનો આ સી છે એટલે લખી શકશો સેકન્ડ ક્વેશ્ચનનો સી ઓપ્શન. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે પછી ચોથો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. ફર્સ્ટ શું કહે છે? એ બરાબર 5 છે, એ બરાબર 5, ડી બરાબર 3, an બરાબર કેટલા છે બેટા? 50. an બરાબર 50 હોય તો n શોધવાનું છે. હાઉ સિમ્પલ દાખલા છે બેટા. ચલો an આપી છે તો an નું સૂત્ર અપ્લાય કરો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચેક કરો બધી પાસે આપણી પાસે રકમ છે. an છે, યસ a છે, ડી છે તો n નીકળી જશે. મેં તમને ઘણી વખત સમજાવ્યું છે એક વેલ્યુ, બીજી વેલ્યુ, ત્રીજી વેલ્યુ અને ચોથી વેલ્યુ, 4 અનનોન છે એમાંથી 3 ખબર હશે તો આપણે જવાબ મળી જશે કોઈ પણ કિંમત નહીં. તો an ની જગ્યા શું મૂકીશું બેટા? 50. a બરાબર 5 વત્તા n માઇનસ 1. n શોધવાનું છે તો n ને તો રહેવા દેવાનો છે બેટા, એટલે ધ્યાન રાખજો. આ બધી વસ્તુઓ ટ્રિક્સ ધ્યાનમાં રાખજો. ડી ની કિંમત કેટલી છે બેટા? 3. એટલે સંખ્યા પાસે એટલે 50 માઇનસ 5 બરાબર 3 n માઇનસ 1. 50 માંથી 1 જશે 45 બરાબર. સોરી આ સંખ્યા પાસે આવી ગયું તો આ 3 આગળ આવી જશે n માઇનસ 1. ઓકે આ 3 અહીં n માઇનસ 1. આ 3 ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. 3 એકુ 3, 3 પચમ 15 n માઇનસ 1. આ માઇનસ આ બાજુ આવશે એટલે 15 વત્તા 1 બરાબર n. n બરાબર કેટલા મળશે? 16. n બરાબર 16. n બરાબર 16 છે બેટા. એટલે આપણે જવાબ કોની સાથે મેચ થાય છે બેટા? એની સાથે. સોરી બી એટલે 1 નો બી જોઈએ. 1 નો બી છે ફોર્થ માટે 1 નો બી રાઈટ છે. હું બીજી રીતે બી સમજાઈ દઉં છું બેટા. તમને એન્સર ચેક કરવાની મેં બીજી મેથડ બી કીધું. જો જવાબ આપણી પાસે નહીં હોય બોર્ડમાં તો આપણી પાસે જવાબ નહીં રહેશે. તો જો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આપણી જવાબ 16 આવ્યું તો n ની જગ્યા 16 મૂકી દેજો. an ની જગ્યા 45 મૂકી દો. સોરી 50 છે ને એને 50 બરાબર એ ને છોડી દો. એ કેટલું આવવું જોઈએ? આપણે 5 આવી જશે તો રિવર્સ જઈએ છીએ. સમજો રિવર્સ જઈએ છીએ. ઓકે n એટલે કેટલા આવ્યા? 16 માઇનસ 1 એટલે 15. ડી ની કિંમત કેટલી છે બેટા? 3. 50 એ 15 તાલી 45. ઓકે સંખ્યા પાસે મૂવ કરશે એટલે 50 માઇનસ 45 બરાબર એ. એ બરાબર કેટલા? 50 માંથી 45 નીકળી જશે તો શું આવશે બેટા? તો આપણી પાસે આવશે 5. એટલે આ જવાબ સાચો છે. રાઈટ? ઓકે ચલો આ રિવર્સ કોઈ પણ માં જવાબ ચેક કરી શકશો. ઘણા બધા વિડીયોમાં મેં બતાવ્યા છે બેટા. જો તમારે આ વિડીયો જોતા હોય તો પ્લીઝ એમાંથી જઈને બીજા વિડીયો જુઓ. તમને નવી ટ્રીકો શીખવાની મળશે. ઘણા બધા એન્સર ચેક થઈ શકશે. મારા વિડીયોમાં ઘણા બધા પેપર્સમાં મેં એન્સર ચેક કરવાનું પણ કીધું જ છે બેટા.
કોઈ જલ્દી યુટ્યુબમાં જલ્દી મળે જ નહીં, એટલે થોડુંક ધ્યાન રાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થોડાક વિડીયો જોઈ લો તમે મારા, પછી ગમતું હોય તો જ આગળ વધજો, નહીં તો કંઈ નહીં બેટા. A12 બરાબર 37, D બરાબર 3, D બરાબર 3 છે, A બરાબર ક્વેશ્ચન માર્ક્સ. ચલો, તો A12 બરાબર છે, તો A12 બરાબર શું લખી શકશો? A વત્તા 11D. ખબર છે, એક ઓછું હંમેશા. A12 ની જગ્યા 37 બરાબર A ની જગ્યા એ શોધવાની છે. 11 ગુણ્યા D એટલે 33. 37 A વત્તા 11 તાલી 33. સંખ્યા પાસે જશે એટલે 37 માઇનસ 33 બરાબર A. 7 માંથી 3 જશે 4 એટલે A બરાબર 4. બરાબર છે બેટા, A બરાબર 4. તો દેખાય જ છે, એટલે બીજા પ્રશ્નનો શું છે? એ ઓપ્શન છે. બીજા પ્રશ્નનો એ ઓપ્શન રાઈટ છે બેટા. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે બેટા, ચલો સ્ક્રીનશોટ લઈ લો. બસ લાસ્ટ ક્વેશ્ચન છે. ચલો ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? A બરાબર 18, A બરાબર -18 ફર્સ્ટ ક્વેશ્ચન માટે છે બેટા. A બરાબર 18, N બરાબર 10, N બરાબર 10, AN બરાબર 0, AN બરાબર 0. શોધવાનું શું છે? D બરાબર ક્વેશ્ચન માર્ક્સ. ચલો, AN નું સૂત્ર છે તો AN અપ્લાય કરજો. AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. AN બરાબર શું મૂકવાનો છે બેટા? 0 મૂકી દીધું. A -18 વત્તા N માઇનસ 1, સોરી, N ની કિંમત છે આપણી પાસે 10, 10 માઇનસ 1 અને D. D ની જગ્યા D આવશે. -18 છે, -18 આ બાજુ આવશે એટલે +18 બનશે. ઓકે, 10 માંથી 1 જશે 9 અને D. અહીં 9 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. 18 ને છેદમાં 9 બરાબર D. 9 દુ 18 એટલે D બરાબર શું મળશે બેટા? 2. D ની કિંમત કેટલી મળી ગઈ? 2. D ની કિંમત 2 ક્યાં છે? તો જોશો 1 નો D સાથે એટલે આવું છે, આવું. ઓકે, એટલે લખી શકશો 1 નો C જોડે છે, 1 નો C જોડે છે, જવાબ પર છે. ઓકે, ચલો એને રિવર્સ ચેક કરવું હોય તો એ જ મેં કીધું એમાં મૂકી દો. એની જગ્યા આપણે કેટલા આવે? D આવી ગયા, D ની કિંમત મૂકી દો, બધું તમારે જવાબ આવી જશે. એટલે રીચેક કરી લેજો બેટા, વિડીયો વધારે લાંબો નહીં બને એના માટે આપણે જવાબ બધામાં ચેક કરાવતા નથી, નહીં તો સ્ટુડન્ટ કહેશે અમુક ટાઈમ પાસ કરે છે બેટા. ઓકે, A બરાબર હોય છે બેટા -18.9. ઓકે, D બરાબર 2.5, AN બરાબર 3.6 હોય તો N બરાબર શોધવાનું. ઓકે, ચલો બસ સિમ્પલ છે બેટા. AN બરાબર A વત્તા N માઇનસ 1 ઇન્ટુ D. AN કેટલા છે બેટા? AN છે 36. નો 3.6 છે, 3.6. તો અહીં 3.6 A બરાબર -18.9 વત્તા N માઇનસ 1 D એટલે 2.5. આ માઇનસ વાળી સંખ્યા આ બાજુ આવશે એટલે પ્લસ. 3.6 વત્તા 18.9 બરાબર N. અચ્છા, અહીં આ 2.5 આગળ આવશે, 2.5 કૌંસમાં N માઇનસ 1. આ બેનો સરવાળો કરશો એટલે આવશે 225 એટલે 22.5. હમણાં આ ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. N માઇનસ 1. આ પોઈન્ટ બેઠું છે તો 25 ના ઘડિયામાં 9 વખતમાં 925 આવશે એટલે શું મળશે? 9 બરાબર N માઇનસ 1. અહીં જોઈ લેશો સંખ્યા પાસે 9 માઇનસ છે એટલે +1 બરાબર N એટલે N બરાબર 10. તો N બરાબર 10 આપણને ક્યાં જવાબ મળે છે? તો બીજાનો આ જવાબ છે. સોરી, બીજાનો આ જવાબ છે એટલે બીજાનો A સાચો જવાબ છે બેટા. શું બેટા, ઘણા બધા મારા ટ્રિક્સ છે બેટા, ઘણા બધા મેં પેપર સોલ્વ કર્યા છે. તમે એક વખત મારા પેપરને જુઓ, પછી મારા ચેનલ ઉપર આવીને સબસ્ક્રાઇબ કરો. સારું લાગતું હોય તો 100% કરીને જજો લાઈક સબસ્ક્રાઇબ. બરાબર,
જસ્ટ હું હમણાં બીજા પેપર્સ લાવવાનો બી ટ્રાય કરું છું. સૌ પ્રથમ મારું તૈયારી ચાલે છે, ગાલા અસાઇનમેન્ટ આવી ગઈ છે મારી પાસે નવા, રાઈટ બેટા, ગાલા અસાઇનમેન્ટ આવી ગઈ છે મારી પાસે 2026 નું આવી ગયું છે. એટલે ગાલા અસાઇનમેન્ટનો પેપર બી મારા યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ મળશે. તમે દિવાળીની એક્ઝામ આપીને ફ્રી થાવ, તમને બરાબર હાફ યરલી એક્ઝામ આપો, તમારી પાસે ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશન પણ રહેશે. ને ઘણા બધા મારા શોર્ટકટ છે, ઘણા બધા ચેપ્ટર્સમાં મેં સૂત્રો યાદ કરવાની, એટલે આમાંથી તમારે જવાબ ખબર પડી જશે. સવાલ તો ગણી દીધા, જવાબ શું ક્યાં શોધશો, તો અહીંયા જ દાખલામાં જ મૂકીને તમે જવાબ ચેક કરી શકશો. આવું યુટ્યુબ પર કોઈ લગભગ કરાવતો નથી. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને બીજી વસ્તુ લાસ્ટ, કે મારા વિડીયોમાં બેટા હમણાં જસ્ટ મેં બોર્ડના પેપર્સ પણ લઈને આવવાનો છું. એટલે લગભગ ચેપ્ટર વાઇઝ પણ પેપર આવી જશે, બરાબર. 10 વર્ષમાં જે પૂછાયા છે તેવો પ્રશ્ન તમને મળી શકશે, અને ક્વેશ્ચન મળશે ને સોલ્યુશન જોડે જ મળશે. તો તમને ચેપ્ટર વાઇઝ જોઈએ તો ચેપ્ટર વાઇઝ બી મળશે, પછી પેપર વાઇઝ જોઈએ તો માર્ચના પેપર, પછી રીટેસ્ટના પેપર્સ, એવા બધા. ને ગુજરાત ગવર્મેન્ટના જે ઓફિશિયલ પેપર આવશે દિવાળી પછી આવશે, આપણે શું કહેવાય નમૂના પત્ર, ગુજરાત સરકાર જે સેમ્પલ પેપર મોકલે છે તેનું પણ સોલ્યુશન કરાવીશ.